જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફિશ વ્લોગ્સ એન્ડ મોરબીમાં। મિત્રો આજે છે ને એટલે કે 3 ફૂટનો માછલી ઘર અને બીજો મારો 2 ફૂટનો માછલી ઘર છે। અને મિત્રો આ બે માછલી ઘરમાં છે ને એટલે કે તેની અંદર ઇન્ડિયાની માછલી મારે રાખવાની છે। અને મિત્રો એ માછલી કઈ છે ને એટલે કે તમને પણ ખબર પડી ગઈ હશે કે એટલે કે થંબનેલમાં ફોટામાં પણ માછલી તમે જોઈ લીધી હશે। તો મિત્રો તમારે છે ને એટલે કે ઇન્ડિયાની માછલી તમારે માછલી ઘરમાં રાખવી છે। તો મિત્રો એટલે કે વિડીયોમાં છે ને એટલે કે તમને પણ સમજાવીશ કે એટલે કે કઈ માછલી છે ને એટલે કે તમે પણ માછલી ઘરમાં રાખી શકો છો। તો મિત્રો હવે છે ને એટલે કે તમને ઇન્ડિયાની માછલી છે ને એટલે કે તમને હવે બતાવશું। મિત્રો આ છે મારું 3 ફૂટનો માછલી ઘર છે અને માછલી ઘરમાં તેની અંદર ઇન્ડિયાની 2 વેરાયટીની માછલી છે અને એક છે તે બાર માછલી છે અને બીજી છે કીલી માછલી છે અને ત્રીજી વેરાયટીની માછલી તે માછલી ઘરમાં તેની એ જવાની છે। તો મિત્રો એ માછલી છે ને એટલે કે તેને માછલી ઘરમાં જવા દઉં છું, પછી તમને બાજુમાં બતાવશું કે મિત્રો આ છે ગજિયો માછલી છે અને આ ગજિયો માછલી છે ને એટલે કે પહેલાં ત્યાં માછલી ઘરમાં હતી પહેલાં અને પછી મેં આ માછલીને બહાર કાઢી નાખી હતી। તો મિત્રો પછી પણ આ માછલી ઘરમાં પાછી આવી ગઈ છે। અને આ માછલી છે ને એટલે કે એન્જલ માછલી, ગૌરવી માછલી અને ડોલર માછલી છે। તો મિત્રો આ ત્રણેય માછલીની સાથે પણ આ રહે છે તેની સાથે। અને આ ગજિયો માછલી છે ને એટલે કે માછલીનો ખોરાક આવે છે ને તો મિત્રો કે એ ખોરાક પણ ખાય છે ગજિયો માછલી। તો આ ગજિયો માછલીને છે ને એટલે કે તેને પણ એટલે કે તરવાનું પણ વધારે જોઈએ છે। તો મિત્રો અમારું માછલી ઘર છે ને એટલે કે 3 ફૂટનો માછલી ઘર છે ને એટલે કે તેની અંદર માછલી પણ આ સારી કહેવાય। તો આ ગજિયો માછલી છે ને એટલે કે આ માછલી ઘરમાં પણ સારી છે માછલી 3 ફૂટના માછલી ઘર માટે। તો આમાં છે ને એટલે કે ગજિયો માછલી છે ને એટલે કે માછલી ઘરમાં છે ને એટલે કે સારી પણ દેખાય છે। અને ગજિયો માછલી છે ને એટલે કે ટાંકાની અંદર હતી ને તો મિત્રો એ માછલીને પણ છે ને એટલે કે તેને પણ તરવાનું પણ વધારે પણ મળતું હતું। અને આ ગજિયો માછલી છે ને એટલે કે ચોમાસામાં પણ લાવ્યો હતો અને અત્યારે પણ મોટી થઈ ગઈ છે। અને એટલે કે આ બે માછલીને છે ને એટલે કે 2 ટાઈમ છે ને એટલે કે માછલીનો ખોરાક આવે છે ને તો એક ખોરાક આને પણ ખવડાવશું। તો હવે આ ગજિયો માછલી છે ને એટલે કે 3 ફૂટના માછલી ઘરમાં તો સારી છે અને માછલી પણ એટલે તેનો કલર પણ સારો છે। તો હવે છે ને એટલે કે તમને પણ બીજી 2 માછલી છે ને એટલે કે 2 ફૂટના માછલી ઘરમાં તેની અંદર સેટ કરું છું। તો એ માછલી છે ને તમને પણ બતાવશું। હવે મિત્રો આ છે મારું 2 ફૂટનું માછલી ઘર છે અને માછલી ઘરમાં છે ને એટલે કે આફ્રિકન સિકલેટ માછલી એક હતી અને પણ એ માછલી પણ મરી ગઈ હતી। અને બાકીની મારી પાસે બીજી માછલી હતી ને એટલે કે મેં માછલી ઘરમાં તેની અંદર મેં રાખી નહોતી। અને કેમ કે તો મિત્રો આ મારું 2 ફૂટનું માછલી ઘર છે ને એટલે કે શિયાળામાં છે ને એટલે કે માછલી ઘરમાં પાણી છે ને એટલે કે વધારે પણ ઠંડુ થઈ જાય છે। અને પહેલાં છે ને મારી પાસે પણ હીટર નહોતું અને હીટર પણ લેવા હું ગયો હતો। તો એટલા માટે છે ને એટલે કે માછલી ઘરમાં છે ને એટલે કે ઇન્ડિયાની માછલી છે ને એટલે કે એ ઠંડા પાણીમાં પણ સર્વાઈવ કરી જાય। તો મિત્રો એટલા માટે છે ને એટલે કે મારી પાસે ઇન્ડિયાની માછલી એટલે કે ઘણી બધી 4-5 વેરાયટીની માછલી છે। તો મેં એક પણ વિચાર્યું હતું કે મારું 2 ફૂટનો માછલી ઘર છે ને એટલે કે તેની અંદર એટલે કે તિલાપિયા માછલી તેની અંદર રહેવાની છે તેની અંદર। તો મિત્રો માછલીને છે ને એટલે કે માછલી ઘરમાં તેને જવા દઉં છું। મિત્રો મેં માછલી ઘરમાં જવા દીધી છે। અને મિત્રો આ માછલીનું નામ છે ને એટલે ઇન્ડિયાની સિકલેટ માછલી કહેવાય છે। તો આ માછલીનું નામ છે ને એટલે કે તિલાપિયા માછલી પણ કહેવાય છે। અને મિત્રો કે બહારના દેશમાં છે ને એટલે કે આ માછલીને છે ને એટલે કે એ માછલીને પણ પાડે છે માછલી ઘરમાં। એટલે કે આપણા ગુજરાતીના માણસો છે ને એટલે કે તિલાપિયા માછલીને છે ને એટલે કે તિલાપિયા માછલીને તેને મારીને પણ એને ખાઈ દે છે। તો મિત્રો આ ઇન્ડિયાની માછલી છે ને એટલે કે માછલી ઘરમાં છે ને એટલે કે સારામાં સારી પણ આ માછલી છે। અને આ માછલી છે ને એટલે કે ચોખ્ખા પાણીમાં પણ રહે છે અને ઠંડા પાણીમાં પણ રહે છે। એટલા માટે છે ને એટલે કે આ માછલી ઘરમાં છે ને એટલે કે હીટર રાખવું પણ જરૂરી નથી। અને મિત્રો આ માછલી છે ને એટલે કે ઠંડા પાણીમાં પણ રહે છે। અને આ માછલી છે ને એટલે કે મિત્રો મસ્તની દેખાય છે। અને મિત્રો આ બે માછલી છે ને એટલે કે લગભગ મેલ ફિમેલ માછલી છે। એટલે કે મને પણ એટલે કેમ ખબર પડીને તો મિત્રો આ માછલી છે ને એટલે કે એક માછલી તમે પણ જોઈ શકો છો કે એક માછલીનો કલર છે ને એટલે કે વધારે પણ કલર ડાર્ક એટલે કે ઘાટો કલર છે। અને બીજી માછલીનો કલર છે ને એટલે કે તેનો કલર એટલે કે હાવ હલકો કલર છે। અને પણ ખબર પડી ગઈ છે કે એ બે માછલીને તમે પણ જોશો ને મોઢા એટલે કે મોઢા ઉપર પણ એટલે કે આકાર પણ એનો આકાર છે ને એટલે કે અલગ અલગ આકાર છે। તો એટલા માટે આ માછલી છે ને એટલે કે મેલ ફિમેલ પણ કહેવાય છે લગભગ તો। અને પણ એટલે કે તમે એ માછલીનો કલર પણ જોવો છો કે એટલે કે વધારે પણ એટલે કે જ્યારે
આ માછલી છે ને એટલે કે માછલી ઘરમાં સેટ થઈ જાય છે ને એટલે કે તેનો કુદરતી કલર હોય ને તો એ રીતના પણ થઈ જાય છે. તો આ માછલી છે ને એટલે હું જ્યારે હું લાવ્યો હતો ને એટલે કે લગભગ એટલે કે 2 ઇંચ જેવડી માછલી હતી અને લગભગ અત્યારે છે ને એટલે કે લગભગ એટલે કે 5 ઇંચ જેવડી માછલી પણ થઈ ગઈ છે આ માછલી. તો આ માછલીને છે ને એટલે કે હું તેને એટલે કે 2 ટાઈમ એટલે કે માછલીનો ખોરાક આવે છે ને તો એક ખોરાક તેને ખવડાવશું. તો આ માછલી છે ને એટલે કે માછલી કરવા માટે પણ સારામાં સારી કહેવાય છે. તો મિત્રો આ માછલીને એટલે કે તમારે કોઈને માછલી પાળી હોય ને તો મિત્રો એ એક છે બારબ માછલી છે અને કીલી માછલી છે અને ગજિયો માછલી છે અને તિલાપિયા માછલી છે ને. તો મિત્રો આટલી માછલી છે ને એટલે કે એ બધી માછલી છે ને એટલે કે ચોખ્ખા પાણીમાં રહે છે અને તમે માછલી ઘરમાં પણ રાખી શકો છો. તો મિત્રો હવે અહીં કરશું પણ વિડીયો પૂરો હવે.